Hello students and their parents. Welcome to the GTU Studies channel. ડિપ્લોમા એડમિશનમાં જે ગઈકાલે રાઉન્ડ 1નું જે રિઝલ્ટ આવ્યું છે એની અંદર જેમને પણ જોઈતી કોલેજ જોઈતી બ્રાન્ચમાં એડમિશન મળ્યું હોય તો ખૂબ જ સરસ છે, પણ કાલથી લઈને આજ સુધીમાં ઘણા બધા એવા લોકોએ મને ડાઉટ પૂછ્યા છે કે રાઉન્ડ 1માં અમને જે જોઈતી બ્રાન્ચમાં જોઈતી કોલેજમાં હજી નથી મળ્યું, પણ અમારે રાઉન્ડ 2 રાઉન્ડ 3માં પાર્ટિસિપેટ કરવું છે, જેથી અમે એમાં કોઈ સીટ ખાલી રહે અને અમે એમાં ભાગ લઈએ અને અમને જો મળી જાય તો અમારે ચાન્સ લેવો છે. તો અત્યારે શું કરવું, તો એના માટે મેં ખાસ એક વિડીયો બનાવવાનું જ નક્કી કર્યું કે વિડીયો થ્રુ જ બધાને એ જે પણ ડાઉટ છે એ ક્લિયર કરી દઈએ. તો પહેલાં તો એ ડાઉટ ક્લિયર કરું એ પહેલાં ગઈકાલે જે મેં રાઉન્ડ 1નું એડમિશન છે એ કન્ફર્મ કરવા શું કરવું એની પ્રોસેસનો વિડીયો મૂક્યો છે, એ જોઈ લેજો. એમાં પણ મેં કીધું હતું, અત્યારે પણ કહી દઉં, તમારે અત્યારે રાઉન્ડ 1માં જે એડમિશન મળ્યું છે એ પછી આગળના રાઉન્ડમાં તમારે ભાગ લેવો છે કે નથી લેવો, એના માટે કોઈ ચિંતા કર્યા વગર પહેલું કામ આપણે એડમિશન કન્ફર્મ કરી લેવાનું છે. એના માટે જે પણ ફી લખેલી આવી છે ભરી અને એડમિશન લેટર ડાઉનલોડ કરી લેવાનો છે. એનું કારણ રાઉન્ડ 1 પછી જેને ભાગ નથી લેવો એને તો આ છેલ્લું પ્રક્રિયા હતી, હવે તો એને કાંઈ કરવાનું નથી, પણ રાઉન્ડ 2, 3માં જેને ભાગ લેવો છે એને અત્યારે કન્ફર્મ કરી લેવું શું કામ જરૂરી છે, ખાસ એ માહિતી આપવા મેં તમને આજે વિડીયો બનાવીને આપવાનું નક્કી કર્યું છે. તો એના હું તમને ખાસ એવા 2 એક્ઝામ્પલ લઈને સમજાવું. ઉદાહરણ કે સપોઝ મારી પાસે 2 સ્ટુડન્ટ છે. એક સ્ટુડન્ટ જે છે એમને રાઉન્ડ 1માં એડમિશન મળ્યું છે. સપોઝ એણે 6 ચોઈસ છે એ નાખેલી હતી, એમાંથી એમને 5મી ચોઈસની અંદર એડમિશન મળ્યું. હવે એને પહેલી જે 4 ચોઈસ નાખી છે એમાં એને એડમિશન જોતું છે કે પહેલી 4માંથી હવે કોઈ પણમાં મળે ને તોય ચાલશે, 5માં કરતાં તો સારું જ છે. તો એને એના માટે રાઉન્ડ 2માં ભાગ લેવો છે. તો પહેલાં એણે શું કર્યું કે રાઉન્ડ 1નું જે પણ અત્યારે એને એડમિશન 5મી ચોઈસમાં મળ્યું છે એ પહેલાં એણે કન્ફર્મ કરી લીધું. હવે એ રાઉન્ડ 2માં ભાગ લેવા જઈ શકે છે અને જશે તો હવે એને ખાલી પહેલી ઉપરની 4 ચોઈસ જ નાખવાની છે, એ સિવાયની નહીં નાખવાની એને, કારણ કે એ સિવાયની કોઈ બીજી એને સપોઝ પહેલાંમાં જે 6 નાખી હતી એમાં 6થી 5માની નીચે હતી એટલે એમાં એને મળી જ જવાનું છે, પણ એને એમાં લેવું જ નહોતું એટલે તો ત્યારે એને 6ઠ્ઠી લીખી હતી, એની કરતાં તો 5મી સારી જ હતી, તો 5મામાં તો મળ્યું જ છે. એટલે હવે એને પહેલી 4 ચોઈસ નાખવાની કે એની ઈચ્છા હવે ક્યાં છે. એનું કારણ છે, નિયમ શું છે, તો રાઉન્ડ 2માં જે પણ તમે ચોઈસ નાખી છે એમાં જો તમને એડમિશન મળી જાય છે કોઈ પણ એક ચોઈસમાં, તો તમારું હવે એડમિશન રાઉન્ડ 1માં જે મળ્યું હતું અને રાઉન્ડ 2માં જે મળ્યું છે બેમાંથી કયું રાખવું એ તમને નહીં પૂછે SCPDCવાળા. રાઉન્ડ 2માં તમને જે ચોઈસમાં એડમિશન મળ્યું છે એ તમારું હવે કન્ફર્મ જ ગણી લેશે અને રાઉન્ડ 1નું એડમિશન ભલે તમે ફી ભરી હતી એ કેન્સલ થઈ જશે અને રાઉન્ડ 1માં ફી જે ભરેલી હતી ફી તમે રાઉન્ડ 2માં જ્યાં પણ એડમિશન મળ્યું છે ત્યાં કન્વર્ટ થઈ જશે, એ ફી તમારી જશે નહીં, એની પણ ચિંતા કરશો નહીં. રાઉન્ડ 2માં તમને 4 ચોઈસ નાખી છે, સપોઝ એમાં એ સ્ટુડન્ટને એક પણમાં નથી મળતું, તો એને રાઉન્ડ 1માં જે એડમિશન મળેલું હતું એ કેવું રહેશે, એનું કન્ફર્મ રહેશે. કારણ કે નિયમ એ કહે છે કે રાઉન્ડ 2માં પછી એણે નાખેલી ચોઈસમાં એકઈ નથી મળતું તો રાઉન્ડ 1નું એડમિશન કન્ટિન્યુ છે, એમાં એ કોઈ તમતારે એમાં કેન્સલ નહીં થાય. એટલે એ કેવું થઈ ગયો, સેફ થઈ ગયો કે રાઉન્ડ 2માં ન મળ્યું તો રાઉન્ડ 1 તો છે. ફરી એણે રાઉન્ડ 3માં ભાગ લીધો, આ જ વસ્તુ કરીને આ જ નિયમ થ્રુ આવેલા. ફરીવાર એને રાઉન્ડ 3માં જે ચોઈસ નાખીને એમાં જો મળી ગયું છે તો એને એડમિશન રાઉન્ડ 3નું જે મળ્યું છે કન્ફર્મ જ કરવું પડશે, રાઉન્ડ 1નું નહીં ચાલે. રાઉન્ડ 3માં એને પછી નથી કાંઈ મળતું તો પછી રાઉન્ડ 1નું પાછું એની પાસે છે જ એડમિશન. એટલે જેને ડિપ્લોમા નક્કી જ છે કે આપણે આ 4 ચોઈસમાં એને નથી મળતું, એને ખબર છે કે ભાઈ 5મી ચોઈસમાં હું કરી લઈશ, નહીં મળે તો પછી એનું એડમિશન તો સેફ છે. હવે આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ. બીજો એક સ્ટુડન્ટ છે, સપોઝ એણે પણ સપોઝ 6 ચોઈસ નાખી છે, એમને 4થી ચોઈસમાં સપોઝ એડમિશન મળ્યું રાઉન્ડ 1ની અંદર, એને તે 4થી ચોઈસમાં મળ્યું, હજી એને સંતોષ નથી, એને એવું છે કે પહેલી 3 ચોઈસમાં એડમિશન મળે તો વધારે સારું, તો એને પણ રાઉન્ડ 2માં ભાગ લેવો છે. પણ રાઉન્ડ 2માં ભાગ લેવા માટે એ રાઉન્ડ 1નું એડમિશન છે એ કન્ફર્મ કરતો નથી, ફી નથી ભરતો. કેમ તો કે એ એમ કહે છે કે મારે આમાં નથી જ લેવું, અત્યારે પહેલાં 3માં મળે
તો જ હું ટ્રાય કરીશ. પછી ન મળે તો રાઉન્ડ 4 ચોઇસ 4 છે એમાં હાલશે, પણ એ કન્ફર્મ કરે તો એની પાસે રહેશે. જો એ કન્ફર્મ નથી કરતો અને રાઉન્ડ 2માં જાય છે તો રાઉન્ડ 2માં એણે જે 3 ચોઇસ નાખી છે એમાંથી તમને એને જો કોઈ પણ એક ચોઇસમાં મળે છે તો વધારે સારું, તો એને સારું જ છે કે એમાં લઈ લેશે. પણ એમાં એને નથી મળ્યું એડમિશન તો એને રાઉન્ડ 2માં પણ એક પણ એડમિશન નથી મળ્યું અને રાઉન્ડ 1નું એણે કન્ફર્મ નહોતું કર્યું એટલે એ પણ એડમિશન એનું ગયું. હવે ફરી પાછું એ એપ્લાય કરે, રિક્વેસ્ટ કરે કે રાઉન્ડ 1માં મને જ્યાં મળ્યું હતું ત્યાં પાછું મને આપો, નહીં આપે. એ એડમિશન કોઈક બીજાને આપી દીધું હોય છે ત્યાં સુધીમાં. એટલે રાઉન્ડ 1માં મળેલી કોલેજનું એડમિશન અત્યારે કંઈ પણ મળ્યું હોય કન્ફર્મ કરી લેવાનું છે. વાત બીજી આવે છે કે ફી ભરી દઉં તો એનું શું થશે જો રાઉન્ડ 2માં મને બીજી કોલેજમાં એડમિશન મળ્યું તો રાઉન્ડ 1માં તમને જે કોલેજનું એડમિશનમાં 500 રૂપિયા ફી ભરી છે ગવર્મેન્ટ કોલેજમાં, તો રાઉન્ડ 2માંય તમને જો બીજી કોઈ પણ બ્રાન્ચમાં કોઈ પણ ગવર્મેન્ટ કોલેજમાં કે એ જ ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળે છે તો એ 500 રૂપિયા એમાં કન્વર્ટ કરી દે છે. આ ફી ACPC વાળા પાસે જાય છે, એ એડમિશનની ફી છે. એ પછી તમે બીજા રાઉન્ડ ત્રીજા રાઉન્ડમાંય મળે છે તો એ ફી ત્યાં વહી જશે. સપોઝ તમે સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન લીધું રાઉન્ડ 2માં, રાઉન્ડ 1માં ગવર્મેન્ટ હતું, તો રાઉન્ડ 2માં સેલ્ફ ફાઇનાન્સની ફી થોડીક વધારે હોય એટલે એની થોડીક જે એક્સ્ટ્રા જે ગેપ પડતો હોય ફીનો એ તમારે થોડીક ભરવી પડશે. ઊંધું થયું, રાઉન્ડ 1માં સેલ્ફ ફાઇનાન્સ મળી હતી અને રાઉન્ડ 1માં તમને ગવર્મેન્ટ મળી, તો રાઉન્ડ 1માં સેલ્ફ ફાઇનાન્સ માટે એણે વધારે ફી ભરી છે કન્ફર્મ કરવા અને રાઉન્ડ 2માં એને ખાલી 500 રૂપિયા જ ભરવાના આવતા હતા. તો તમે જે વધારે ભરી, સપોઝ 10,000 રાઉન્ડ 1 માટે ભર્યા હતા સેલ્ફ ફાઇનાન્સ છે એટલે, તો રાઉન્ડ 2માં ગવર્મેન્ટ મળી એટલે એને તો 500 જ ભરવાના હતા, તો 9,500 તમને રિફંડ આવી જશે. એને ટાઈમ લાગે, 3 વીકથી 4 વીક થઈ શકે, એ પહેલાં જ આપી દે છે, છતાંય આપણે થોડીક રાહ જોવાની. એમાં શું છે, કોઈ દી ક્યારેય કોઈને રિફંડ નથી આવ્યું કે રૂપિયા એ કન્વર્ટ નથી થયા, પાછા નથી આવ્યા, એવું અત્યાર સુધી બન્યું જ નથી, એટલે એ ચિંતા કરવી નથી. તો આઈ હોપ તમને આ બધા જ જે પણ રાઉન્ડ 1નું એડમિશન અત્યારે કન્ફર્મ કરી લેવું શું કામ જરૂરી છે, એ કેટલા બધા સવાલ હતા તો એનો ખાસ જવાબ આપી દઉં કે આગળ તમારે અત્યારે જે કરવું હોય અત્યારે પહેલાં તો કન્ફર્મ 21 તારીખ રાત સુધીમાં કરી લેવાનું છે. કોલેજ જવાનું જરૂર નથી રિપોર્ટિંગ કરાવવાની. જેને ખબર છે કે હવે આપણે આગળ રાઉન્ડમાં નથી ભાગ લેવાના તો એને એ કન્ફર્મ થયા પછી કોલેજ રિપોર્ટિંગ કરાવવાની જરૂર નથી, પણ છતાં એકવાર જઈ આવવું જેથી તમને ખબર પડી જાય કે કોલેજમાંથી શું અમને માહિતી આપે છે. એટલે મેં કીધું એ ડોક્યુમેન્ટ્સ તમારે લઈને જવાના છે. હજી ન ખબર હોય તો તમે મને મેસેજ કરી પૂછી લેજો. અને જેને આગળના રાઉન્ડમાં ભાગ લેવાનું છે તો એને અત્યારે ખાલી કન્ફર્મ જ કરવું, કોલેજમાં રિપોર્ટિંગ કરવાની કોઈ જરૂર નથી. હવે બીજો રાઉન્ડ શરૂ ક્યારથી થાય છે હજી કોઈ ડિક્લેર થયું નથી, કારણ 21 જુલાઈ સુધી હજી આ રાઉન્ડ 1નું કન્ફર્મેશન ચાલશે. 24 જુલાઈ રાઉન્ડ 1માં જેણે સીટ કન્ફર્મ નથી કરી તો એ કઈ બ્રાન્ચમાં કઈ કોલેજમાં કેટલી સીટ હજી કોઈ કન્ફર્મ નથી કરી એનું લિસ્ટ બહાર પડશે, એટલી ખાલી આવશે. અને આરવાર અત્યાર સુધી કોઈ હજી રજિસ્ટ્રેશન કરવાનું રહી ગયું હોય, હવે થોડાક પેરેન્ટ્સ કે સ્ટુડન્ટ જાગ્યા હોય કે ડિપ્લોમામાં હજી આપણે ટ્રાય કરવી છે એડમિશનની, રજિસ્ટ્રેશન તો કર્યું નથી, કા 10માની પૂરક પરીક્ષા જે હમણાં ગઈ એનું રિઝલ્ટ આવી ગયું, તો એ સ્ટુડન્ટ્સ હવે પાસ થઈ ગયા હોય તો એમને ડિપ્લોમામાં એપ્લાય કરવા માટે હવે રજિસ્ટ્રેશન હજી બાકી હોય તો 23 જુલાઈથી ફરી રજિસ્ટ્રેશન શરૂ થવાનું છે. તો એમાં એને રજિસ્ટ્રેશન કરી લેવું, એ પૂરું થશે પછી જ તે હવે રાઉન્ડ 2 બહાર પડશે. કારણ કે રાઉન્ડ 2માં એ લોકો અને જે પહેલાં રજિસ્ટ્રેશન કરેલા છે બધાએ હવે ભાગ લેવાનો થશે, જેને પણ ઈચ્છા હોય બધા. તો હજી પણ તમને કોઈ ડાઉટ હોય તો તમે મારો વોટ્સએપ નંબર છે જ, એમાં તમે ફોન કરી શકો, મેસેજ કરી શકો છો. હું જ્યારે ફ્રી હોઈશ ત્યારે તમને વિધાઉટ એની ચાર્જ તમને જે પણ સાચી માહિતી હશે એ ચોક્કસ જ આપીશ. અને જો આવી રેગ્યુલર માહિતી મેળવતા રહેવી હોય તો વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લેજો, જેમાં મને જે માહિતી લાગતી હોય હું લખીને વિડીયો મૂકીને શેર કરતો રહું છું. આ વિડીયો ખાસ બધાને શેર કરજો જેથી કરીને બધાને આ માહિતી ખાસ પહોંચી જાય, જેથી કોઈ એડમિશન છે એના વગર કે એડમિશન માટે ક્યાંય અટકાય નહીં અથવા તો એને પ્રોબ્લેમ આવે નહીં. તો આઈ હોપ તમને વિડીયો ગમ્યો હોય છે તો વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો GTU સ્ટડીઝ ચેનલ. થેન્ક યુ.